નમસ્કાર મિત્રો, લીગલ અવેરનેસ સિરીઝના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજનો એપિસોડ ચાલુ કર્યા પહેલા તમે આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ છીએ। पानी पूरी वाला आया, साथ में तीखा पानी लाया, आकर उसने शोर मचाया, सबको अपने पास बुलाया। पानी पूरी वाला आया, साथ में तीखा पानी लाया, आकर उसने। તો મિત્રો, આપણે વિડીયોમાં જેમ કે જોયું, એક મહિલા જે છે એ પાણીપુરી ખાવા જાય છે અને પાણીપુરી વાળા ભૈયા જે છે એને 20 રૂપિયાની માત્ર જે છે 4 પૂરી આપે છે। પણ નિયમમાં એવું હોય છે કે મતલબ નિયમ એટલે કે કોઈ સ્પેસિફિક નિયમ નહીં, પણ પાણીપુરી વાળા ભૈયાનો દરરોજનો નિયમ એવો હોય છે કે 20 રૂપિયાની 6 પાણીપુરી આપવી। પણ એ દિવસે એ મહિલા જ્યારે જાય છે ત્યારે એને 6 ની જગ્યાએ જે છે 4 પાણીપુરી આપવામાં આવે છે અને મહિલા જે છે એ રસ્તા ઉપર બેસી જાય છે। તો મિત્રો, આમાં ઘણા એવા પણ વિડીયો બન્યા છે, ફની છે, કમેન્ટ્સ મીમ્સ બન્યા છે, પણ આપણે આમાં ફની નહીં પણ એક કાયદેસર રીતે જોવાનું છે કે આમાં શું રૂલ કે કાયદો લાગુ પડી શકે। તો મિત્રો, આ જે ભૈયાએ 6 ની જગ્યાએ 4 પાણીપુરી આપી છે એ એક અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કહેવાય। એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદરમાં સેક્શન 247 ની અંદર એ જે છે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આપેલું છે, જેમાં તમને કોઈ પણ વેપારી જે છે કાં તો ઓછો માલ આપવો, કાં તો ખરાબ માલ આપવો, કાં તો ખોટી એડવર્ટાઇઝમેન્ટ કરવી, એના અંડરમાં એની ઉપર ગુનો બની શકે છે। અને જો કોઈ તમને મિસગાઈડ કરે છે કે આ પ્રોડક્ટ આવી છે તેવી છે, પછી એ ખરાબ નીકળે છે, તો એની ઉપર તમે જે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ પણ કરી શકો છો। કદાચ આ કાયદા વિશે એ બેનને પણ નહીં ખબર હોય અને એ લારીવાળાને પણ નહીં ખબર હોય કે જો હું આ રીતનું કૃત્ય કરીશ તો મારી ઉપર આ કમ્પ્લેન થઈ શકે છે। તો મિત્રો, આવા જ કાયદા જાણવા માટે અમને ફોલો કરો, લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને બન્યા રહો અમારા એક નવા વિડીયો સાથે। ક્યાં લગી જાગૃત રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।